આ ઘરમાં આટલા બધા દિવસોથી શું ચાલી રહ્યું છે? હા, મારા મમ્મી તમને એ વાતના રૂપિયા આપી રહ્યા છે ને શેની લેવડ દેવડ છે આ બધી? પણ તું આવી રીતે તો ન વાત કર, ધીમે ધીમે વાત કરે. વડીલ છે, જરા જો તો કરી. બસ મમ્મી, આ તમે છે ને બોલવાનું રહેવા જ દેજો. મારી રીતે જે કંઈ પણ પૂછું છું ને એ પૂછી લેવા દો. હા બોલો ને, તમે ચૂપ કેમ ઊભા છો? હા નક્કી મને તો લાગી રહ્યું છે કે મારા પપ્પાના જ કઈ કાળા કામ હશે જે છુપાવવા માટે મારા મમ્મી તમને રૂપિયા આપી રહ્યા છે. બસ સાંભળવું જ છે ને તારે? તો સાંભળ કે હું અરુણાબેનને રૂપિયાની મદદ શું કામ કરું છું, એને ઘરના સદસ્યની જેમ શું કામ સાચવું. આથી 30 વર્ષ પહેલાની આ વાત છે. મારા પપ્પા અને મારા મોટા ભાઈ બંને અમદાવાદમાં નોકરી કરતા હતા. મારા ભાઈને સરકારી નોકરી હતી એટલે રેલવે વિભાગમાં દહેગામમાં નોકરી કરતા હતા. એ સમયે